રાજ્યભરમાં ગરમીનો પારો હદ વટાવી ગયો છે અને વડોદરાની વાત કરું તો વડોદરામાં તો જાણે કે અગન ભઠ્ઠીમાં ફેરવાયું હોય તેવું લાગી રહ્યું છે। 43 ડિગ્રીને પાર કરી ગયું છે અને તેના કારણે આટલી ગરમી વધી રહી છે। તેના કારણે વડોદરામાં એક જ દિવસમાં 7 લોકોના હાર્ટ એટેકથી મૃત્યુ નિપજ્યા છે। ગરમીની અસર લોકોમાં વર્તાઈ રહી છે, ગભરામણ થઈ રહી છે, બીપી હાઈ થઈ રહ્યું છે, તો સાથે સાથે કેટલાક લોકોને વોમિટિંગની પણ ફરિયાદ ઉઠી રહી છે અને તેના જ કારણે જો વાત કરું વડોદરાની તો 7 જેટલા લોકો એક જ દિવસમાં ગરમીના કારણે તેમને હાર્ટ એટેક આવતા 7 લોકોના મૃત્યુ થયા છે। વડોદરામાં મે માસમાં ફરી વખત અગન ભઠ્ઠીમાં ફેરવાયું છે। તાપમાનનો પારો 43 ડિગ્રીને પણ વટાવી ગયો છે। આકાશમાંથી જાણે કે અગન ગોળા વરસતા હોય તેવો અહેસાસ લોકો કરી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે મે માસનો પ્રારંભ થાય એટલે ગરમીનો પારો 40 ડિગ્રીથી વધતો હોય છે, પરંતુ 43 ડિગ્રીને પણ હવે તો વટાવી ગયો છે। દિવસે ને દિવસે ડિગ્રી જે છે તેમાં 43 ડિગ્રીમાં પણ હવે વધારો થઈ રહ્યો છે અને હજી પણ હીટવેવની આગાહી કરવામાં આવી છે। ન્યૂનતમ તાપમાન પર આપણે વાત કરીએ તો 30.6 ડિગ્રી રહેતા રાત્રિના સમયે લોકો હજી પણ રાત્રિના સમયે પણ ઠંડકની જગ્યાએ ગરમી લોકોને થતી હોય છે। તમામ લોકો અત્યારે જે ગરમીની સિઝન ચાલી રહી છે, હીટ વેવ થઈ રહી છે, તો પોતાનું પરિવારનું પોતાનું તમામ લોકોનું ધ્યાન રાખે અને સતત પાણી પીતા રહે, લિક્વિડ લેતા રહે। ખાસ કરીને અમારા સ્પાર્ક ટુડે ન્યૂઝ તરફથી આપ સૌ દર્શકોને અપીલ છે।